ગામનું નામ ને મંડળનું નામ બોલજો. લીંબાળે રામા મંડળ 5 ગામના સભ્યો થઈને આ મંડળ ચલાવીએ છીએ અને નાના માણસોને સહાય કરવી છીએ. એટલું અમારું કહેવું છે. બસ મારે આ જે વસ્તુ દેવી છે એમે મંડળ રમી અને જે કઈ બેલેન્સ આવે એ એમે તમને મદદરૂપ થાય છે. એમાં મારે રોવાનું ન હોય. આશીર્વાદ દઈ દો. કાયમિક માટે અમારું જો ચલાવી છે એમના તો કાયમિક માટે તમારું અમે પૂરું પાડશું. એવું નથી અમે આ જ કરવાના છે. અમારે બીજું જો આ જે કઈ છે તમને મારી ગમે ત્યારે તમને રોવાનું ન હોય. મારી રોવાનું થોડું હોય લીંબાળાના સરપંચ અને હું લીંબાળાના સરપંચ છું. આવા ધર્મના કામ કરીએ તમારું બધું આશીર્વાદ એવા આપો કે આગળ પ્રગતિ કરો ને જે અમે તમારી સેવા કરી પ્રગતિ અમને મળે. તમારા આશીર્વાદ થી મળે અમને. આ ભાઈ ને ઘરે લઈ હા ભાઈ એના માનવ સેવા રામા મંડળ લીંબાળી એમાં આપણે 5 ગામના સભ્ય ભેગા થઈ અને મંડળ આંકવી છીએ. જે કાંઈ એમાંથી યથાશક્તિ પોગે એવું અમે શરૂ અત્યારે કર્યું છે. જો આ કીટ છે અને જે નાના માણસો હોય એને ઠેઠ કરી જઈને પહોંચાડવી છીએ અને જે કાંઈ બને એટલી હવે આગળ અમારી મહેનત કરે બધાય એવી અમે બધા આગળ અપેક્ષા રાખવી છીએ. જય રામાપીર. બોલો. શું નામ તારું? જયસુખ. તારું નામ દે. મિત્તલ. જયસુખ અને મિત્તલ બે ભાઈ બોન છે. એક કલા હાઉસ છે. એના મમ્મી ગુજરી ગયા છે, એના પપ્પા ગુજરી ગયા છે, એના મોટા બેન હતા એ ગુજરી ગયા છે. ખાલી ભાઈ બોન 2 છે. આપ અમારથી આપણે માનવ સેવા ન્યૂ રામા મંડળ લીંબાળી એમાં 5 ગામના રામા મંડળના સભ્ય પણ અમારી સાથે છે અને માનવ સેવા અમે બજાવીએ છીએ. બરોબર. તો આ વ્યક્તિ છે એને આપણે પૂરેપૂરો જે યથાશક્તિ પ્રમાણે મહેનત થાય એટલી આપણે આની માટે કરવાની છે. જયંતિભાઈ હું જો આની મહેનત આપણે ન કરીએ તો આપણે ધંધો કરવાની જરૂર શું છે? એટલે એમ જેટલું બનશે ને હવે આવા વ્યક્તિ છે ને એના માટે તો એમાં પૂરું અમે મહેનત કરી લઈશું એની માટે તો. કારણ કે આ વ્યક્તિ અત્યારે 2 એકલા જ છે. જેટલી જરૂર પડે ને એટલું અમને કહી દેજો. જો એમ બધા જયંતિભાઈ તમારા ગામના છે, જયંતિભાઈ ને મળજો. અમારથી જેટલી થાય ને એટલી તમારા મહેનત કરીશું. તમારે ઉપાધિ સહેજે નહીં કરવાની હવે. બરોબર. લીંબાળે રામા મંડળ અત્યારે આવ્યા છે. બધું નાના માણસોને સહાય કરે છે અને આ કરે તો એ પૂરતી મહેનત કરશે અને એવો અમારો ભાવ છે. એમ સરપંચનું એવું કહેવું છે ભાઈ બનતી મહેનત હું વધારે કરીશ. એમ જય રામાપીર. માનવ સેવા ગ્રુપ લીંબાળે રામા મંડળ આપણે 5 ગામના સભ્યો ભેગા થઈને પ્રોગ્રામ કર્યો હતો રામપરાની અંદર. ત્યાંથી હું નક્કી હતું કે આપણે નાના માણસોને સહાય કરીશું. મેં અત્યારે આ લાલજીભાઈ કરણજીભાઈ મકવાણા તેમના ઘરે અત્યારે આપણે કીટ દેવા આવી રહ્યા છીએ. માળે એક જ છે, માળીને કોઈ નથી આગળ પાસે. માળે એક છે, એક દીકરી છે, એના લગ્ન કરી રહ્યા છે. જે આગળ પડતા ગમે ના જરૂર પડશે તો સંપર્ક અને મદદરૂપ બધા આપશું. માળે એટલી અમારી ઈચ્છા ભગવાન પૂરી કરે. રામો બાપુ જય રામા. મારે આશીર્વાદ આપજો. આ જે આ બધું દેવી છે તમે અમને એવો આશીર્વાદ દો કે આમાં તમે આગળ વધો. અમને એવો આશીર્વાદ માથે હાથ મૂકીને દઈ દો આવા કામમાં તમે આગળ વધો. હા.